એમાં ફોટો માટે ના પાડી છે, વિડીયો માટે અલગ હશે. ના હાઈટ નહીં. બહુ મારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળી હતી કે એક લેખિત રજૂઆતમાં માહિતીની સાથે જેમાં ડુપ્લિકેટ સિગરેટ જે વેચાણ છે, ડુપ્લિકેટ સિગરેટના વેચાણના પેકેટ્સ ઉપર જે નિયમ અનુસાર એક ચેતવણી લખવામાં આવે છે કે તમાકુ ખાનાર પીનારને કેન્સર થવાની શક્યતા રહેલી છે, જીવનું જોખમ છે. તો આ પ્રકારની ચેતવણી આ પ્રકારના પેકેટ્સ ઉપર નથી ને એવા પેકેટ્સ વેચાઈ રહેલા. આજે માહિતી મળી અરસામાં જે ગોલ્ડફ્લેગ અને માર્લબોરો કંપનીનો, ખાસ કરીને ગોલ્ડફ્લેગ કંપનીના જે ડીલર હતા એ ડીલરને બોલાવીને આ વસ્તુ વેરીફાઈ કરતા એમણે કહ્યું કે અમારી કંપનીની જે સિગરેટ્સ છે એની નકલી બનાવટો બજારમાં વેચાય છે, એ અંગેની કાયદેસર કાર્યવાહી કરવા માટે અમને રજૂઆત કરી અને જે એક ચોક્કસ નંબર અમને મળ્યો એ નંબર ઉપરથી એક ડિકોય ગોઠવવામાં આવી. ડિકોયમાં પ્રથમ તબક્કે જ 2 આરોપી પકડવામાં આવ્યા, અરુણ કુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા. આ બંને ભાઈઓ અને ચાંદલોડિયા ખાતે રહે છે અમદાવાદ. અને એમની પાસેથી શરૂઆતના પ્રથમ તબક્કામાં 3.25 લાખની માર્લબોરો અને ગોલ્ડફ્લેગ કંપનીની બનાવટી સિગરેટ્સ મળી આવી. અને આ જે બધું પૂછપરછમાં એમણે જે વ્યક્તિનું નામ આપ્યું એ વ્યક્તિનું નામ છે સુજીત પોદાર, એ પણ ચાંદલોડિયા ખાતે રહે છે. અને સુજીત પોદારની જે તપાસ કરી તો એણે જે ત્યાં ગોડાઉન રાખ્યા હતા રેલવે ઓવરબ્રિજ જે છે, રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ, એ વિસ્તારમાં એના 2 ગોડાઉનમાં ત્યાં રેડ કરવામાં અને આ જગ્યાએથી ઘણી બધી એવી વસ્તુઓ જે જીવન જરૂરિયાતની રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ મળી છે. એમાં જસવંત શાહ બીડી, ફેવિક્વિક, ગોલ્ડફ્લેગ, માર્લબોરો, એરિયલ વોશિંગ પાવડર, ટાઇડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પૂ, વાઘ બકરી ચા, હાર્પિકની બોટલ્સ, એવરેસ્ટના અલગ અલગ જે વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી, આવા 2 ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખ જેટલોની કિંમતનો મુદ્દામાલ, બનાવટી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ 3 આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહેલી છે. અને આ જે વધુ પૂછપરછમાં જે પ્રકારે માહિતી મળી એ પ્રકારે આ જે 2 જણા જે છે, અરુણ ગુપ્તા અને પ્રકાશ ગુપ્તા, સચિન ગુપ્તા, બંને ભાઈઓ માત્ર ગોલ્ડ જે બનાવટી ગોલ્ડફ્લેગ અને માર્લબોરો સિગરેટ્સ છે એની ડિલિવરી કરતા હતા. જે પણ કોઈ ડિમાન્ડ કરે તો એ એમને
ત્યાં ડિલિવરી પહોંચાડતા હતા. સુજીત પોદાર જે છે એ મૂળ બિહારના સહરસા જિલ્લાનો વતની છે, પણ ત્રણેક પેઢીથી અમદાવાદમાં જે લોકો સ્થાયી થયેલા છે. એણે બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને શરૂઆતમાં ગ્રેજ્યુએશન બાદ એણે બે મોટી ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે એણે કામ કર્યું અને છેલ્લા 1.5 વર્ષથી એ શબ્બીર નામના વ્યક્તિના સંપર્કમાં આવેલો અને શબ્બીરે એને જણાવેલું કે મારી પાસે નકલી બ્રાન્ડની ઘણી બધી વસ્તુઓ જે બજારમાં વેચાય છે એ હું પૂરી પાડી શકું એમ છું અને એમાં તને સારું માર્જિન મળશે. એટલે એ ઇરાદાથી એણે એની સાથે માલ લેવાનું શરૂ કર્યું અને મુખ્યત્વે જે આ મુદ્દામાં આ જે ચીજ વસ્તુઓ જે મળી છે એમાં ખાસ કરીને આજે શબ્બીર જે છે એ અત્યારે હાલ એનું જે લોકેશન અત્યારે ગુજરાતમાં નથી, એની અત્યારે એકથી મલકની ટીમ એની શોધખોળ માટે લાગેલી છે. પણ શબ્બીર ઉપરાંત એક પવન સિદ્ધિ કરીને વ્યક્તિ છે જેણે જે અમૂલગી નકલી ફેવિક્વિક્સ, નકલી સર્ફ એક્સેલ, નકલી એવરેસ્ટના મસાલા અને ઇનો ઇવન અને નેશકેફ આ બધી પ્રોડક્ટ એ પ્રોવાઈડ કરે છે. જ્યારે વાઘ બકરી ચાની જે પ્રોડક્ટ નકલી બનાવટી પ્રોડક્ટ છે એ જગદીશ પટેલ નામની વ્યક્તિ કરી રહેલી છે. અને આ જે આ લોકો લઈ આવે છે અને મુખ્ય ઉત્પાદન સ્થળ સુધીની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે. હાલ જે ત્રણેય આરોપીઓ છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ જે ત્રણ જે વ્યક્તિ છે પવન સિંધી, જગદીશ પટેલ અને શબ્બીર, આ ત્રણ લોકો હાલ અત્યારે એમનું લોકેશન ગુજરાતમાં નથી. એમના માટે અલગ અલગ ટીમો પકડવા માટે ગયેલી છે, કારણ કે આટલો મોટો જથ્થો અને નિયમિતપણે છેલ્લા 2 વર્ષથી જે પ્રકારે આ પ્રવૃત્તિ ચાલી રહેલી છે, એટલે આ જે જગ્યાએ આ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ જગ્યા સુધી પહોંચવાની હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. આ જે હાલના પકડાયેલા આરોપીઓ છે એમને આ જે મુખ્ય મેં 3 આરોપી બતાવ્યા છે જે ખૂબ મોટા જથ્થામાં હાલ પ્રાથમિક પૂછપરછમાં હાલના જે આરોપીઓએ જણાવ્યું એ પ્રમાણે આ મોટો જથ્થો આ લોકોની પાસે છે અને મોટાભાગે પ્રાથમિક માહિતી મુજબ આ રાજસ્થાનમાં આ અમુક બનાવટો રાજસ્થાનમાં બનતી હોવાનું જણાવેલું છે. કમિશનરથી આ લોકો આ જે પ્રોડક્ટ છે ખરીદતા હતા અને ખરીદ પછી પોતે જ એમની રીતે કારણ કે જે સ્ટ્રીટ વેન્ડર છે, ફેરિયા જે છે એ ફેરિયાઓના માધ્યમથી આ ચીજ વસ્તુઓ નાની શોપ્સ અને જે લોકો ઘરેથી ખરીદતા હોય, ઘરે આવતી પ્રોડક્ટ ખરીદતા હોય એ એટલે ફેરિયાઓના માધ્યમથી જ આ લોકો આ પ્રવૃત્તિ આખી ચલાવી છે. આ જેટલી પણ બનાવટી ચીજ વસ્તુઓ છે એનું તમામનું પૃથ્થકરણ કરવામાં આવશે અને એમાં કયા પ્રકારના પદાર્થોનો સમાવેશ કરવામાં આવેલો છે, આ પ્રોડક્ટ કેવી રીતે બનાવવામાં આવેલી છે, એની તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને એ અંગે જે તે વિભાગને પણ જાણ કરવામાં આવેલી છે. અને આગળ જે છે આ ઉત્પાદન ક્યાં થઈ રહેલું છે, જથ્થો ક્યાં મોટા પ્રમાણમાં રાખવામાં આવેલો છે એ દિશામાં તપાસ ચાલી રહી છે. હાલ અત્યારે કોપીરાઇટની એક્ટની કલમ મુજબની કાર્યવાહી ચાલી રહી છે. જેમ આ પૃથ્થકરણના અહેવાલો આવશે એ આગળની તપાસની જરૂર મુજબની અલગ બધી કલમો છે એ ઉમેરવામાં જેમ કે અગાઉ મેં કીધું કે અત્યારે એક જ ડિલિવરીમાં એમણે 3.5 લાખની સિગરેટ્સ લઈને આવ્યા હતા. એટલે જે પ્રમાણે એમનો ઓર્ડર્સ મળતો હોય એ પ્રકારે આ લોકો બનાવટી જે છે પ્રોડક્ટ્સ એ લોકો આપતા હોય. મોટાભાગે જે આર્થિક રીતે થોડા નબળા વિસ્તારો જે છે ખાસ કરીને એમનો ટાર્ગેટ એરિયા એ જ રહ્યો. જે દુકાનો કે જ્યાં વેપાર સારો હોય પરંતુ બહુ ડીલરશીપ કે બ્રાન્ડેડ વસ્તુઓ ઓછી વપરાતી હોય